લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ સમા સ્વીટ મોલ ખાતે ફરી એકવાર કરુણ અકસ્માત સર્જાયો છે। તાજેતરમાં જ મોલમાં બનેલી એક અન્ય દુર્ઘટનાની ઘટના બાદ હવે વધુ એક જીવલેણ બનાવ સામે આવ્યો છે। માહિતી મુજબ મોલના 17મા માળે લિફ્ટનું મરામત કામ કરી રહેલો એક શ્રમિક અચાનક કોઈ અગમ્ય કારણોસર નીચે પટકાયો હતો। ઊંચાઈ પરથી સીધો જમીન પર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવ બનતા જ મોલ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સમા પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસ દ્વારા મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બનાવ અકસ્માત હતો કે અન્ય કોઈ બેદરકારી કે કારણ જવાબદાર છે। શહેરમાં સતત બની રહેલી દુર્ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે। हाँ ये कई जगह थी એટલે સ્ટાફનો માણસ છે સાઈડનો कई साइड અમારી અગવાડા સાઈડ પર કેવી રીતે પડ્યો આ બનાવ કેવી એવું રીતે? ખ્યાલ નથી અમને હું તો નહોતો ત્યાં એટલે જ્યાં એમને આવશે પછી જાણ થશે બરાબર પોલીસ બી આવી છે એ જાણ થશે એ તો ખ્યાલ નથી મને શું કામ કરે છે? મેન્ટેનન્સનું કામ કરતા શું હતા નામ હતું ભાઈનું નામ તો ખ્યાલ હશે ને સૈદુલ સૈદુલ ઓકે 4-5 વર્ષથી કામ કરે છે એવું ખબર નહીં કોઈ સેફટી નથી હતી સેફટી Safety એ તો belt બહાર હતા એ ટ્રકની બહાર હતા એટલે પોલીસ તો અત્યારે છે જ બધી તપાસ કરી રહી છે એવું મને તો ખબર નહીં, હું તો ડ્રાઈવર છું, ગાડીમાં લઈને આવ્યો છું કઈ જગ્યાએ છે અહીંયા સમાથી જ। સમા કઈ બાજુ અગોરા મોલ ના, મને અહીંયાથી ચોકડીની આગળ પણ મળ્યો, તમે ગાડીમાં લઈ તમારી ગાડીમાં લઈને અકસ્માત થયો છે તઈ મને બી ખબર નહીં, તો તમે એમને એમ લઈને આવી ગયા કોઈ મને કોઈ કે લઈને આવો તો પછી હું તો લઈને આવું ને યાર। પોલીસને જાણ કરી હતી પોલીસ આવી હા, એ તો ત્યાં આવ્યા છે ને બધા, બાકી ત્યાં બધા લઈ લે કોક પડ્યું હોય તો એને લઈને ના આવે યાર, 108 ને ના બોલે આ લોકોએ એ મને નહીં ખબર।